દિન ગણતા મારી માસ ગયા ઓલા વર્ષે ગયા જેથી આતરિયા પણ ઓલા બુઢા પણ માગે સુમલ પરમાર મારી જેતી દીકરો એ જેતી તેને મારી ખોળાનો ખુંડનાર મારી ગોધવાની ખોડિયારી ખોડિયા હાથ રાણીઓ હાથમી રાણી સુમલ દે પરમાર હાથ રાણીઓ સતા એમ કહેવાય જૂનાગઢનું રાજ વાંજીયું જાતું કુમાર માથે શાહ કેદી ખોડિયાર ને કેતી હોય કે દિન ગણતા મારી મારે માસ ગયા એ ઓલા વર્ષે ગયા ન મારી ખોડિયારી આતરિયા સૂર્યાબેન ની માં ધુગમાયા જેની મોમાય કાપડે ગઈ એમ બાપ સુમલ દે પરમાર ને મારી ખોડિયારે ખોવાધર નવગણ આપ્યો વાત નથી માંગતો મિત્રો પણ નવગણ માં ખોડિયાર ક્યાં કહેવાય નવગણ જેથી ટૂંકમાં કહું કે જેથી બાપ એના સુમાલી વર્ષમાં ખોડિયારે બાપ હારા દિવસો જેથી સુમલ દે પરમાર ને દેખાયા બાલભાઈ વધારે બાપ મેલી વિધિયા સાધના કરીને જેથી હળદરનું કૂટું દાટ્યું તેથી નવમે મારી મારે નિરાજ એ ઓલો 10મો લાય મારી ખોડિયારી દીદી માર દટો અરે એ ઓલા 11મે આવી ગયા મારી ગુફેરિયાળી ખોડિયારી ખોડિયાર ઈ ખોડિયાર હતી હોય પણ કેવી એ ગળદરામાં ખેલ ખેલ ગળદરામાં માંડવ રખાણા હો માં ચાર ની એવા અને તેથી હું કીધું માથાનો મુગટ મારી ક્યાં ભૂલી મારી કોઈ માને જ નહીં પણ લઈ જા લઈ જા નહીં અને માર પર ફોને બાલકે એને હોના કિર્યા મારી માલબાઈ શીખોતર મારી જે હુરી વેલાય ભાઈ શીખોતર રસ્તી હોય
અને તેથી એ અમારો કવિ એમ કહેતો હોય માં શીખોતરી જેથી પાણીના હાલ્યા બા પણ તેથી કેવા હાલ્યા છે એ નવ નવ બેડા મારી નવ નવ બેડા જો માથે અને ઈ બેડા ના મારો કવિ એમ કેતો હોય નવ નવ બેડા અને પછી શું કીધું મારી પાણી રાહ્યા મારી પાણી રાહ્યા જો હરી ભગવાન નાનીમાં ભગવાન મારી ભગવો છંડો મારી મેલડી નમવા જય સમય એ મારી ભગવી નાચે ને મારી મેલડી ઓછી આવું યા હું નહીં આવવા મારી હિન્દુ માને મને તો ના મારી મુસલમાન ટોપિયું વાળા મારી મેલડી કનતાઈ ભરા અરે રે એ ઓલા સુબા ભરે મારી મેલડી તને જેથી સલાહ અને ઈ બાપ મારી મેલડી આજે કહેવાય શ્રીમદ જગમાલીની કયો હિરિયા ભવાની કયો ગોબરા ભવાની કયો તો કદાચ શિયાળાના પાદરની મારી કાનિયા સુગીની બાપ મેલડી આજ મારી મેલડી માંડવે રમવા આવી હોય હું ત્યારના વાત જોતો કેટલા ભવા વહી ગયા પણ માં મેલડીના ઘર કેમ ન ચાપા પણ આજ મારી મેલડી ભગવા સંતાની એમ કહેવાય રમવા આવી હોય બાપ સોહાના કોઈ કર્યું નથી બાપ પણ આજ મારી ભગવા સંતાની મેલડી બાપ રમીતી હોય જગતનો ધણી રમતો હોય મેં તમને પહેલા કીધું કોઈ કામ એવું નહીં હોય મારી મેલડી ત્યાં નહીં હોય સાપાના ખીલની મેલડી મેલડી અને ઈ બાપ મેલડી જેથી શિયાળાના પાદરમાં અમારો ભગવો ભેદ કાઢ્યો સુધી મારી મેલડીનું ભજન કરતો છો બાપ વાત લાંબી પણ ટૂંકમાં કહું બાપ કે 135 ભવાને જેથી ધોળકામાં હમદશા બેગડાઈ જેથી કેદ કર્યા હતા કે તમારા હિન્દુ ધર્મની માલિકો જો કોઈ દેવી હોય તો આજ હું સિંહું અને સિંદોરના તાવડા મેલું જોઈ પી જાય તો માનું નકર તમે ભવા બધા પ્રકાશ અને જેટલા ભવાને લાવે ને બાપ ભવાને જ્યાં તાવા હમું જોવે ત્યાં તો ભવાના હાડમાંથી કેવું વહી જાય મારા 135 ભવાન ભેળા કર્યા અહીંયા શિયાળાના પાદરમાં મરકાની આ સોગીની મેલડી કહેવાય આજ પિયાવાના પાદરમાં મારા મનોનું ભવાઈની મેલડી કહેવાય એકવાર અડધી રાતે મારી મેલડીની યાદ કરી અને નો પરફાજનો કોર થવા જાય તો મારી હવા વેચની લાગણી મારી મેલડી બટી જાય બા કાનિયો સોગી બાપ છે શિયાળાના પાદરમાં મારી મેલડી મોકલ્યો ઝાઝા કાનિયા સોગી 135 ભવાને મમદશા બેગડાઈ કેદ કર્યા બાપ
અને જો આજ એને ન છોડાવું ને તો જગતની ધડિયાની મેલડી નો કહેવાય. આજ મારી રવિજી ભવાની મેલડી અને આજ મારા મનુ વાઘેલાની મેલડી નામ મારી બાપ ભવૈયાની મેલડી રમતી હોય. પણ એ તાવે આવે મારી કાનિયા જોગીની હરમાળ મેલડી. મારી માખણિયા પર્વતની મેલડી તને બોલાવું. એ મારી ભગવા જનાજી ભગવતી મેલડી તને યાદ બોલાવું. અને બાપ એમ કહેવાય ધોળકાની શહેરમાં છે ભમદશા બેગડાના રાજમાં કાનીઓ જોગીની હરમાળ મેલડી આવી બાપ. શેર સિંહ ને તાવાની હાની નજર માંડી કે હે ધોળકાના ધણી બાપ આજ 135 ભગવાન તે કેદ કર્યા ને છોડી ગયો. આજુ કાઢીએ સોકીની મેલડી બોલું બાપ. અને આ તારા હવા મણના તેલ તાવા સિંહ છે બાપ. પણ 5 મણના માગ એક હુબકે બીજે હુબકે ને જો બીજે હુબકે રેવા દઉં તો હું ભગવા ભેખની મેલડી મટી જાઉં બાપ. અરે જગતના પાદરમાં મારી પીપળા વાળી એ તું તો વીરો મોગા બનાવ. મારી મેલડી લીધો તેથી અમારા કવિએ શું કીધું કે તાવા મોઢે માંડ્યા આજે શમશાન ની મારી કોઈ બાપ નાની જાતી હોય ને આપણે એમ કહેવાય મેઘને બેહારી દેવી પડે બાપ. 4 શ્રીફળ નાનાની મારી કોઈ હોય એ બાપ જાપાના ખીલવી મારી મેલડીના વગેરો કુશળ નાનાની શમશાનમાં જાય બાપ. આજ એ મારી મેલડી એને કહેવાય ઉગતાના કોરની રમતી હોય અને ઈ શોભમાયા બાપ જીધી નમાયા બાપ જીધી એ કાંડિયા મૂક્યો કંડિયો અને કીધી હું કીધું એ તું તો નગતી વાયના
ઘરની જાઓ દેવ છું હો બાપુ. વાઘેલા મુંબઈ વાળા 151 રૂપિયા આપી અને મારી સોટેલા ફંસાવણી સાવરનો માંડવો વધારે સુખમાઈ સાજો છોટેલા પસાને સાવણ દેવ છું. હવે ફરિયાદ બોલી મંગળારાણી ના તાળક્યાને કે મારી પાવેથી માંડીને પરરાણી અને આવ્યો મારી સાસરના જે દીશો પણ રમવા મારી કાળક્યા ને જે દી રાસ રાસ એ ઓલી આઠમની અનવાળી એના મારી કાળક્યા પાવાના બાયડા મારી બે ભાભીને વસાવ્યું સાફા ને પણ વેલી મળી જા મારી મંગળા રાણીની ભજેલી કાળક્યા એ તેથી ઓલા સગવાલ ને મારી દીદી માને જેથી સોરીઓ કરવા જાય તારો પાવો વગાડ માલા
ભરણી આવે મારી જેથી વાડો ઓલા રોજ કે પણ ઓલા રથડે બેહે મારી વાટા લીના જેથી મઠ મંદિર ના બાપ પાલખે એ જેથી દેવે મારી હુલાયા નવના જેથી ના કેમ કહેવાય પાલખે આવ્યા વેલોડાની માલિકોલ હાથ રાણિયું છે આઠમું વેલોડાની માલિકોલ મલકા નામનો વાંઝો બાયુના સ્ત્રીના કપડા પહેરીને હારે બાપ રોષકે અને અહીંયા મારી વાટોળીનું એમ કહેવાય કે વેદ આવ્યો ને બાપ ભગવતી એ બાપ વધાવો આપ્યો કે લે આ વધાવો એમ કહેવાય પછી રાણીઓને આપી દીધો તો માતાજી એવું કીધું કે જાજા 9 મહિના 13 દિવસે જો દીકરો દઉં તો માંજે મારી વાટોળી નથી દીધો ઓલો એક દાણો ઓલા મલકા નામના વાંજાના ખોળામાં જાય ઓલો એક દાણો મલકાના નામના વાંજામાં ખોળામાં જાય એ આ મનુભાઈ બોલા એમ કહેવાય એ વાંજાના ખોળામાં દાણો ગયો અને હજી બાયુને માતાજીએ કીધું કે જા દાણો પેટની માલકોર સાવી જાય ફરી બાપ વાંજાય દાણો તો સાવી ગયો ખાડ પીડ્યો દાંત કાઢવા અને સ્ત્રીના લુગડા ઉતારી દીધા જવો જવો બાપા આ વાટાવાળીના ધૂપિંગ જવો માતાજીએ બાયુને તો દીકરા દેવાનું કીધું પણ હું તો નર છું